તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર હેલો એરેનની રાસાયણિક પ્રક્રિયા જોતા હતા બરાબર। તો એમાં આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયા, એમાં ધાતુ સાથેની પ્રક્રિયા અને બીટા વિલોપન પ્રક્રિયા જોઈ ગયા। અને હેલો એરેનની આપણે ત્રણ રાસાયણિક પ્રક્રિયા હતી। પહેલું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીજું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ત્રીજું ધાતુ સાથેની પ્રક્રિયા બરાબર। એમાં આપણે આગલા લેક્ચરની અંદર ધાતુ સાથેની જે પ્રક્રિયા હતી ત્રણ તમે જોઈ હતી। આપણે એક વુડ્સ પ્રક્રિયા બરાબર, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, પછી ફિટિંગ પ્રક્રિયા અને ત્રીજી ગ્રિગ્નાટ પ્રક્રિયા। હવે એના પછી આપણે જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પછી છેલ્લે લાસ્ટમાં આપણે જોશું કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। તો પહેલા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બરાબર, આને કહેવામાં આવે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન બરાબર। કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને ઇંગ્લિશમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય। ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એ શું કહે છે? ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। તો હવે ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય બરાબર। તો જો ઇલેક્ટ્રોન પ્રત્યે જે આકર્ષણ ધરાવતો હોય તો એ પોતે કેવો હશે? ધન વીજભાર હશે બરાબર। તો પોતે ધન વીજભાર હોય તો જ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવી શકે। હવે 11 સાયન્સની અંદર તમે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ત્યાં ભણી ગયા છો બરાબર। આપણે ત્યાં બેન્ઝીનમાં તમે એનું નાઇટ્રેશન, સલ્ફોનેશન બરાબર, ક્લોરીન, હેલોજિનેશનમાં ક્લોરિનેશન, બ્રોમિનેશન આવી જાય, પછી ફિડરક્રાફ્ટ, આલ્કાઇલેશન, એસાઇલેશન, આ બધી પ્રક્રિયા તમે 11 સાયન્સની અંદર ભણી ગયા છો। અને એ 11 સાયન્સની અંદર એ પ્રક્રિયાની અંદર તમે જે પ્રક્રિયા લો તો એની અંદરથી તમને ઇલેક્ટ્રોફિલિક બરાબર, ઇલેક્ટ્રોફિલિક એની અંદર એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એની અંદરથી ઉત્પન્ન થતો હતો બરાબર। હવે દાખલા તરીકે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે અહીંયા હેલો એરેન સંયોજનમાં જોવાની છે। બેન્ઝીનની જેમ આમાં હેલો એરેન સંયોજનમાં પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેવી કે નાઇટ્રેશન, ક્લોરિનેશન બરાબર, પછી સલ્ફોનેશન, પછી ફિડરક્રાફ્ટ, આલ્કાઇલેશન, એસાઇલેશન, આ બધું આની અંદર પણ જોવા મળે છે। પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે બેન્ઝીન કરતા આની અંદર ધીમી થાય છે હેલો એરેન સંયોજનમાં બરાબર। હવે હેલો એરેન સંયોજનમાં બેન્ઝીન કરતા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેમ ધીમી થાય છે બરાબર? અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઈ ઓર્થો અને પેરા સ્થાનમાં જ કેમ દાખલ થાય છે બરાબર? તો એના વિશે જોઈએ। તો હવે તમને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો હેલો એરેન સંયોજનમાં બેન્ઝીનની રિંગ ઉપર શું આવશે? હેલોજન સમૂહ આવશે બરાબર। આ બેન્ઝીનની રિંગ ઉપર હેલોજન સમૂહ એટલે X સમૂહ આવે બરાબર। તો આ કયું આવશે સ્ટ્રક્ચર? આપણે જોઈએ હેલો એરેન સંયોજન એનું જોઈએ। તો પહેલા આપણે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એમાં જે હેલોજન પરમાણુ હોય એ હેલોજન પરમાણુ એ પોતે કેવો છે? ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ છે। એટલે આ જે છે બરાબર એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે। કેવો છે? ઇલેક્ટ્રોન દાતા બરાબર। આ જે હેલોજન પરમાણુ હશે X એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે ઇલેક્ટ્રોનનું શું કરશે? દાન કરશે બરાબર। અને એના કારણે એની નવો જેવી કોઈ પણ સમૂહ દાખલ થશે એ ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થશે। તો એ ઓર્થો અને પેરા સ્થાનમાં કેમ દાખલ થાય છે? તો પહેલા આપણે હેલોજન પરમાણુનું સંસ્પંદન બંધારણ જોઈએ। સંસ્પંદન બંધારણમાં હેલોજન છે તો હેલોજન દાખલા તરીકે આપણે X છે તેની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ટોટલ કેટલા હોય? 7 હોય એટલે 2 આ 2 4 ને 2 6 અને એક ઇલેક્ટ્રોન આ બંધ બનાવવામાં શું થઈ જશે? બંધ બનાવવામાં એક ઇલેક્ટ્રોન જતો રહેશે એટલે ટોટલ એની જોડે 3 અબધકારક ઇલેક્ટ્રોન હોય। આનું આપણે સંસ્પંદન બંધારણ જોઈએ ત્યારે આ જે અબધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શું કરશે? આ જે અબધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ કાર્બનને અહીંયા શું કરશે? ડોનેટ કરશે એટલે અહીંયા કયો બંધ બનશે? દ્વિબંધ બનશે। દ્વિબંધ બને એટલે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કાર્બનની 5 સંયોજકતા હોય નહીં, 4 સંયોજકતા હોય। તો આ દાખલા તરીકે આને આપણે પહેલો નંબર આપીએ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, પાંચમો અને છઠ્ઠો। તો પહેલા કાર્બન ઉપર રહેલો અને બીજા કાર્બન વચ્ચેનો જે દ્વિબંધ છે દ્વિબંધ તૂટી જશે અને આ બંધ તૂટે એટલે એમાંથી 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા બરાબર, ઋણ વીજભાર સાથે। તો સ્ટ્રક્ચર આ રીતનું થશે બેન્ઝીનની રિંગ ઉપર બરાબર। આ અબધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા 2 બંધ બનાવવામાં અહીંયા શું થઈ જશે? ભાગીદારી કરશે એટલે ડબલ બોન્ડ અહીંયા થઈ જશે। હેલોજન સમૂહ એમના એમ રહેશે। ઇલેક્ટ્રોનનું દાન કરે છે એટલે એની ઉપર કયો વીજભાર આવી જશે? પ્લસ વીજભાર આવી જાય બરાબર।
હવે અહીંયા પહેલા અને બીજા કાર્બન વચ્ચેનો જે બોન્ડ છે એ શું થઈ તૂટી જશે એટલે એમાંથી કેટલા ઇલેક્ટ્રોન નીકળે 2 નીકળે 2 ઇલેક્ટ્રોન નીકળે એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન શું થશે અહીંયા માઈનસ વીજભાર આપણે અથવા કહીએ અથવા 2 ઇલેક્ટ્રોન જે લખો એ બરાબર હું અહીંયા માઈનસ વીજભાર લખું છું બરાબર એટલે 2 ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા એટલે અહીંયા બીજા કાર્બન ઉપર આવશે તો બીજા કાર્બન ઉપર આવે બરાબર અને આ બાકીના બે બંધ એમના એમ જ રહે તો જો વિદ્યાર્થી મિત્રો આ કયા સ્થાનમાં આવ્યું ઓર્થો સ્થાનમાં હવે ફરીવાર બીજા કાર્બન ઉપરથી આ જે 2 ઇલેક્ટ્રોન હતા અથવા જે ઋણ વીજભાર હતો એ ક્યાં જશે અહીંયા બંધ બનાવવામાં જશે બરાબર અને આ જે ત્રીજા કાર્બન ઉપરના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ક્યાં જશે અહીંયા ચોથા સ્થાન પર બરાબર તો બેનું સંસ્પર્ધન બંધારણ આ રીતે થયું બરાબર અહીંયા ડબલ બોન્ડ X એની ઉપર પ્લસ વીજભાર આ જે બે હતા ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવામાં જશે તો અહીંથી હવે શું થશે બે ઇલેક્ટ્રોન બંધ તૂટી જાય અને બે ઇલેક્ટ્રોન કયા સ્થાનમાં જશે પેરા સ્થાનમાં બરાબર અહીંયા એટલે આ આવશે માઈનસ વીજભાર અને અહીંયા બંધ જે હતો એમના એમ બરાબર હવે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અથવા બે ઇલેક્ટ્રોન છે તો એ ક્યાં જશે અહીંયા બંધ બનાવશે અને આ બોન્ડ તૂટીને અહીંયા શું થઈ જશે બે ઇલેક્ટ્રોન યુગ્મનું જોડકું આવશે બરાબર તો આ રીતે થાય અહીંયા આવશે x પ્લસ અને અહીંયા આવી જશે બે ઇલેક્ટ્રોન માઈનસ વીજભાર અને અહીંયા બંધ બનાવશે બરાબર હવે ફરી પાછું હતું ને એ જ તે એ પોઝિશનમાં આવી જશે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું એ અહીંયા બંધ બનાવવામાં જશે એટલે આ અહીંયા આવી જશે અને આ જે દ્વિબંધ હતો દ્વિબંધ તૂટીને પાછો x હેલોજન બની જશે એટલે આ રીતે સ્ટ્રક્ચર થાય એમાં બરાબર x ઉપર આવશે 6 ઇલેક્ટ્રોન બરાબર તો જો વિદ્યાર્થી મિત્રો જે સ્ટ્રક્ચર હતું એનું સંસ્પર્ધન બંધારણ એની પોઝિશનમાં અહીંયા પાછું આવી જશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ તમે હેલો એરિન સંયોજનના આપણે સંસ્પર્ધન બંધારણ જોયા હવે તમે સંસ્પર્ધન બંધારણની અંદર જુઓ કે ઋણ વીજભાર એ ઓર્થો અને પેરા સ્થાનમાં જોવા મળશે જો અહીંયા ઓર્થો સ્થાનમાં પછી અહીંયા પેરા સ્થાનમાં અને પાછું ઓર્થો સ્થાનમાં એટલે જે હેલોજન પરમાણુ એ પોતે કેવો છે એના જે એ હેલોજન પરમાણુ એ પોતે ઋણ વીજભાર ધરાવે છે અને એમાં દાખલ થતા સમૂહ એ કયા સ્થાનમાં જશે એ પોતે ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ છે એટલે એનો ઋણ વીજભાર ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ છે બરાબર એટલે એ પોતે કેવો આવશે ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ થશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જો એનું સંસ્પર્ધન બંધારણ જો એટલે સંસ્પર્ધન બંધારણ પરથી તમને એ ખબર પડી કે આની અંદર જે ઋણ વીજભાર ઓર્થો અને પેરા સ્થાનમાં છે એટલે એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ તરીકે ઓળખવામાં આવે એટલે જે બી નવો સમૂહ દાખલ થશે એ કયા સ્થાનમાં જશે તો ઓર્થો અને પેરા સ્થાનમાં જશે બરાબર હવે બીજું કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ હેલો એરિન કરતા બેન્ઝીનમાં જેવી જોવા મળે છે એવી જ આમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે પણ બેન્ઝીન કરતાં ધીમી હોય છે કેમ આવું થાય છે તો દાખલા તરીકે આ બેન્ઝીનની રિંગ ઉપર કયો પરમાણુ છે હેલોજન પરમાણુ છે કયો પરમાણુ આવશે તો બેન્ઝીનની રિંગ ઉપર આ હેલોજન પરમાણુ છે હેલોજન પરમાણુમાં દાખલા તરીકે આ હેલો એરિન સંયોજનો છે તો હેલો એરિન સંયોજનમાં જ્યારે એના સંસ્પર્ધન બંધારણ થાય છે તો સંસ્પર્ધન બંધારણમાં એનો ઋણ ઓર્થો અને પેરા સ્થાનમાં કયો વીજભાર છે તો ઋણ વીજભાર છે તો ઋણ વીજભાર હોવાના કારણે અહીંયા એની ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હશે એ ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય છે પણ જ્યારે અહીંયા કાર્બન અને હેલોજન વચ્ચે એમાં જ્યારે કાર્બન અને હેલોજન વચ્ચે હેલોજનની વિદ્યુત ઋણતા કેવી હશે સૌથી વધારે હશે એટલે આની વિદ્યુત ઋણતા વધારે હોવાથી અહીંયા કઈ અસર ઉત્પન્ન થશે -I પ્રેરક અસર એટલે હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરશે ખેંચશે ઇલેક્ટ્રોનને જ્યારે બધા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે તો એના કારણે અહીંયા જે પાઈ ઇલેક્ટ્રોનનું જે વાદળ છે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા શું થઈ જશે ઘટી જશે બરાબર કારણ કે એ શું કરશે બેન્ઝીનમાં જેટલા બી આ ઇલેક્ટ્રોન છે બરાબર પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ તો એ હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધારે હોવાથી તો એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરશે ખેંચશે પોતાની તરફ ખેંચે એટલે બેન્ઝીનની અંદર જે રહેલી ઇલેક્ટ્રોન ઘનતા છે એટલે પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ એટલે ઇલેક્ટ્રોન ઘનતા કેવી થઈ જશે ઓછી થઈ જશે ઇલેક્ટ્રોન ઘનતા ઓછી થઈ જાય તો એના કારણે અહીંયા જે પ્રક્રિયામાં દાખલા તરીકે જે બી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હશે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આની અંદર કેવી થશે ધીમી થશે કારણ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આની તરફ કેવો ખેંચાશે તો ઓછો ખેંચાશે એનું આકર્ષણ કેવું થઈ જશે ઘટી જશે
એટલે સામાન્ય પરિસ્થિતિની અંદર ઈ હેલો આલ્કેન ને હેલો એરિન સંયોજનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન બેન્ઝીન કરતાં કેવી થઈ જાય, ધીમી થઈ જાય. કારણ કે બેન્ઝીનની અંદર તો શું થાય કે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે જ હોય, એટલે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય એટલે સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરી શકે, બરાબર. પણ અહીંયા હેલો એરિનમાં શું થાય છે કે હેલોજન પરમાણુ છે એ જ બધા ઇલેક્ટ્રોનને ખેંચી લે છે. બધા ઇલેક્ટ્રોનને ખેંચે તો પરિણામે જે પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ અથવા ઇલેક્ટ્રોનની ઘનતા કેવી થઈ જાય, ઘટી જાય. એટલે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જાય તો આ પ્રક્રિયાની અંદર જે બી ઇલેક્ટ્રોનની અનુરાગી પ્રક્રિયક હોય એને ખેંચવામાં, એને પોતાની તરફ આકર્ષણ કરવામાં એને કેવી આપવી પડે, એની ઉર્જા કેવી આપવી પડે, સૌથી વધારે આપવી પડે. એટલે બેન્ઝીન કરતાં આમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી હશે, ધીમી હશે, બરાબર. અને બીજું કે આ પ્રક્રિયા કેવી થાય, વધુ ઉગ્ર પરિસ્થિતિમાં થાય. એટલે એને ઉદ્દીપકની એમાં હાજરીની જરૂર પડે, બરાબર. ઉદ્દીપકની એની જરૂર પડે. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો એરિન સંયોજનોમાં જોઈએ. હવે મેં તમને કીધું કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એમાં હેલોજન પરમાણુ ઓર્થો અને પેરા નિર્દેશક હોવાથી એ કેમાં થશે, ઓર્થો અને પેરા સ્થાનમાં જોવા મળશે. તો પહેલા દાખલા તરીકે આપણે બેન્ઝીનની રિંગ ઉપર લઈએ ક્લોરોબેન્ઝીન Cl, બરાબર. ક્લોરોબેન્ઝીન. હવે ક્લોરોબેન્ઝીનનું આપણે એનું ઉદાહરણ લઈને જ આપણે જોઈએ છીએ, બરાબર. એનું પહેલા આપણે હેલોજિનેશન કરીએ. હેલોજિનેશનમાં ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન બેમાંથી ગમે તે થઈ શકે, બરાબર. જે ક્લોરિનેશન કરવું હોય તો Cl2 લેવાનું, બ્રોમિનેશન કરવું હોય તો Br2. તો પહેલા આપણે ક્લોરિનેશન કરીએ છીએ. ક્લોરિનેશન કરશો તો એમાં કયું આવશે, Cl2. અને કોની હાજરી, તો નિર્જળ FeCl3 અથવા AlCl3, બરાબર. બેમાંથી ગમે તે આવી શકે. આ નિર્જળ ઉદ્દીપકની હાજરીમાં જ કરવામાં આવે છે કારણ કે આની ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય છે, ઓછી હોય છે. એટલે ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય એના કારણે સરળતાથી Cl એની તરફ ખેંચાતો નથી. એટલે તમારે અહીંયા નિર્જળ FeCl3 અને AlCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. એટલે જે Cl છે, બરાબર, એ Cl તમારે ક્યાં દાખલ થશે, ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થાય, બરાબર. એટલે બેન્ઝીનની રિંગ ઉપર આવશે અહીંયા, બરાબર, ઓર્થો સ્થાનમાં Cl અને કયા સ્થાનમાં આવશે, પેરા સ્થાનમાં Cl, બરાબર. એટલે બે અલગ અલગ બતાવવાના તમારે, એક ઓર્થો સ્થાનમાં અને બીજું આવશે તમારે પેરા સ્થાનમાં, બરાબર. એમાં જે બી પેરા સ્થાનમાં જે બી પ્રોડક્ટ મળશે એ મુખ્ય નિપજ તરીકે આવશે, બરાબર, બધામાં. તો અહીંથી નંબર આપો તો અહીંયા 1 2 3 4 5 6, તો 1 ક્લોરો, બરાબર. એટલે 1 2 ડાયક્લોરો બેન્ઝીન કહેવાય. આને કહેવામાં 1 2 ડાયક્લોરો બેન્ઝીન. આને કહેવામાં 1 2 3 4, એટલે શું હશે, 1 4 ડાયક્લોરો બેન્ઝીન. એમાં આ જે મળશે કઈ આવશે, મુખ્ય નિપજ, બરાબર. આ મુખ્ય નિપજ મળે. તમે જો ક્લોરિનેશન કરશો તો Cl2 લેવાનું, બ્રોમિનેશન કરો તો Br2 લેવાનું, બરાબર. હવે અહીંયા જે તમને ખબર છે કે અહીંયા જે કેન્દ્ર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ પોતે કેવો હશે, તો ધન વીજભાર હોય. તો અહીંયા જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન થશે એ કયો હશે, Cl+, બરાબર. એટલે Cl+ જ આમાંથી ઉત્પન્ન થશે, એક ઓર્થો સ્થાનમાં અને એક પેરા સ્થાનમાં. તમે 11 સાયન્સમાં ભણી ગયા. હવે બીજું આપણે કરીએ આની આ ક્લોરિનેશનની પ્રક્રિયા, એટલે કે હેલોજિનેશન, બરાબર. એના પછી એનું નાઇટ્રેશન. બેન્ઝીનની રિંગ, હવે આ જે ક્લોરોબેન્ઝીન છે, ક્લોરોબેન્ઝીનનું શું કરવામાં આવશે, નાઇટ્રેશન. તો આપણે નાઇટ્રેશન કરીએ. નાઇટ્રેશન કરો ત્યારે એમાં તમારે યાદ રાખવાનું સાંદ્ર HNO3 અને H2SO4, સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4, બરાબર, ડેલ્ટા રાખવાની. એમાંથી સાંદ્ર HNO માંથી જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયો હશે, Na2+ ઉત્પન્ન થાય. હવે એ Na2+ એક ઓર્થો સ્થાનમાં જશે ને પેરા સ્થાનમાં. તો દાખલા તરીકે આ રીતે બેન્ઝીનની રિંગ ઉપર Cl(m) ઓર્થો સ્થાનમાં એટલે NO2, બરાબર. અને બીજી પ્લસ મળશે તમને પેરા સ્થાનમાં, બરાબર. એટલે અહીંયા NO2.
આનું નામ તમારે શું આવશે? અહીંથી નંબર આપેલે 1 2 એટલે 1 ક્લોરો 2 નાઇટ્રો, બરાબર, 1 ક્લોરો 2 નાઇટ્રો, બરાબર, અને બેન્ઝીન શું હશે? 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. અને આનું નામ આવશે 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન. અને આ કઈ નિપજ મળશે? મુખ્ય નિપજ મળે, બરાબર. હવે એના પછી દાખલા તરીકે આપણે એનું સલ્ફોનેશન કરીએ. સલ્ફોનેશન કરો તો એનું કોની હાજરીમાં કરવાની? સાંદ્ર H2SO4 ડેલ્ટા તાપમાને. અને એમાંથી જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કયો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કયો આવશે? તો SO3H+, બરાબર. એટલે આમાંથી SO3H+ આવશે. તો એમાં એ રીતે બેન્ઝીનની રિંગ ઉપર અહીંયા આવશે Cl, બરાબર, અહીંયા આવશે SO3H જેને સલ્ફોનિક તરીકે ઓળખવામાં આવે, અને બીજું આવશે બેન્ઝીનની રિંગ ઉપર Cl અને પેરા સ્થાનમાં SO3H, બરાબર. આનું નામ અહીંથી નંબર 1 આપવાના SO3H માં, એટલે 1, બરાબર, એટલે 2 ક્લોરો, બરાબર, 1 સલ્ફોનિક એસિડ, બરાબર. એમાં એ રીતે આવશે તમારે 4 ક્લોરો, એટલે અહીંથી નંબર આપો તો તમે કઈ બાજુથી નંબર આપશો? અહીંથી નંબર આપો તો 1 2 3 4, તો 4 ક્લોરો, બરાબર, 4 ક્લોરો સલ્ફોનિક બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બરાબર. અને અહીંયા આવશે તો 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બરાબર. એમાં જે તમને મળશે, બરાબર, મુખ્ય નિપજ કઈ મળશે? તો ઓલી પેરા સ્થાનમાં હતી એ મળશે. હવે એના પછી તમે નાઇટ્રેશન જોયું, સલ્ફોનેશન જોયું, બરાબર. હવે એના પછી આપણે ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન જોયું. ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. બેન્ઝીનની રિંગ, અહીંયા આવશે Cl. ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન, બરાબર, કઈ લેવાની? ફિડરક્રાફ્ટ, તો હું શોર્ટમાં લખું છું FD, ફિડરક્રાફ્ટ આલ્કાઇલેશન. આલ્કાઇલેશન કરો એમાં તમારે Ca3Cl આવશે. કયો આવશે? Ca3Cl, બરાબર. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે Ca3Cl, એમાંથી તમારે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયો નીકળશે? CH3+. એની સાથે પ્રક્રિયા કરો તો એમાં પણ આ રીતે બે પ્રોડક્ટ મળશે, ઓર્થો અને પેરા. ઓર્થો સ્થાનમાં કઈ આવશે? તો CH3, એવી જ રીતે પ્લસ બીજી કઈ આવશે? પેરા સ્થાનમાં. એટલે એટલું યાદ રાખવાનું, પેરા સ્થાનમાં હોય એ મુખ્ય નિપજ હોય, બરાબર. તો આનું નામ એ રીતે નંબર અહીંથી જ આપણને 1 2, એટલે શું હશે? 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન અને 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન, એમાં ઓલી મુખ્ય નિપજ આવશે, બરાબર. એના પછી આપણે કરી ફિડરક્રાફ્ટ એસાઇલેશન. બરાબર, એમાં Ca3COCl, આને એસિટાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે. પ્રક્રિયક તરીકે શું લેવાનું? CH3COCl, અને એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથાઇલ ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે, બરાબર. એમાંથી કયો પ્રક્રિયક નીકળશે? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, તો COCH3+, બરાબર, આ નીકળે COCH3+. તો બેન્ઝીનની રિંગ ઉપર, બરાબર, અહીંયા Cl અને એક વખત અહીંયા આવશે COCH3 અને બીજું બેન્ઝીનની રિંગ ઉપર પેરા સ્થાનમાં આવશે, બરાબર. અહીંયા Cl અને અહીંયા કયો આવશે? COCH3. તો આમાં COCH3 અને SO3H માં COCH3 જ્યાંથી હોય ત્યાંથી નંબર આપવાના, એના નિયમો હતા તમારે. તો 1 2 એટલે 2 ક્લોરો, બરાબર, અને આને શું કહેવામાં આવે? એસિટોફિનોન તરીકે ઓળખવામાં આવે. અને અહીંયા 4 ક્લોરો એસિટોફિનોન, બરાબર, 4 ક્લોરો એસિટોફિનોન એ કઈ આવશે? મુખ્ય નિપજ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી હતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો બે એમાં ખાસ હતું કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઓર્થો અને પેરા સ્થાનમાં જ કેમ જોવા મળે છે, અને બીજું બેન્ઝીન કરતાં ધીમી કેમ હોય છે. ઓર્થો પેરા સ્થાનમાં એટલા જોવા મળે છે કારણ કે જે હેલો એરેન્જ સંયોજનમાં જે હેલોજન પરમાણુ છે પોતે કેવો છે? ઓર્થો પેરા નિર્દેશક છે. કેમ? કારણ કે જ્યારે એનું સંસ્પંદન બંધારણ તમે જુઓ તો ઓર્થો અને પેરા સ્થાનમાં જ ઋણ વિભાગ જોવા મળે, એટલે ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હોય? સૌથી વધારે હોય.
એટલે જે બી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હોય એ તેને પોતાની તરફ ત્યાં શું કરશે, આકર્ષશે, બરાબર. એટલે ઓર્થો અને પેરા સ્થાનમાં જોવા મળે. બીજું, બેન્ઝીન કરતાં ધીમી કેમ? તો કારણ કે બેન્ઝીનની રિંગ ઉપર હેલોએરિન સંયોજનમાં કાર્બન અને હેલોજન એ બંને વચ્ચે પ્રેરક અસર ઉત્પન્ન થાય છે. એમાં જે હેલોજન પરમાણુ છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ બધા ખેંચે છે, એટલે નેગેટિવ પ્રેરક અસર ઉત્પન્ન થાય. તો એના કારણે બેન્ઝીનના વલયમાં જે પાય ઇલેક્ટ્રોનનું વાદળ હોય એની ઇલેક્ટ્રોન ઘનતા કેવી થઈ જાય, ઓછી થઈ જાય. તો પરિણામે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હોય એની વચ્ચે શું થશે, એને ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થવા માટે એ પ્રક્રિયા કેવી થઈ જાય, ધીમી થઈ જાય. તો એ ઉગ્ર પરિસ્થિતિમાં તમારે કરવી પડે. એટલે બેન્ઝીન કરતાં કેવી હોય, ધીમી હોય, બરાબર. કારણ કે બેન્ઝીનમાં તો હેલોજન પરમાણુ આવે નહીં. અને કઈ કઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ તમે જોયું. હેલોજિનેશન, એમાં ક્લોરિનેશન અને બ્રોમિનેશન બેમાંથી ગમે તે આવી શકે. પછી સલ્ફોનેશન જોઈ, પછી નાઇટ્રેશન જોઈ, અને ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલક્રાફ્ટ એસાઇલેશન. જો તમે હેલોજિનેશનમાં ક્લોરિનેશનની પ્રક્રિયા કરો તો Cl2 એમાં Cl+ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થશે. પછી બ્રોમિનેશન કરો તો એમાં Br+ થાય. પછી નાઇટ્રેશન કરો તો એમાં NO2+ આવશે, બરાબર. અને સલ્ફોનેશન કરો તો એમાં SO3H+ આવશે, જેને સલ્ફોનિક તરીકે ઓળખવામાં આવે. ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરો તો એમાં CH3+ આવે, અને ફિડલક્રાફ્ટ એસાઇલેશન કરો તો એમાં COCH3+ આવે, બરાબર. આ બધા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હતા, એ ઓર્થો અને પેરા સ્થાનમાં દાખલ થાય. બધા પ્રોડક્ટની અંદર એટલું યાદ રાખવાનું, બધામાં બે પ્રોડક્ટ મળે, ઓર્થો અને પેરા. એમાં જે પેરા સ્થાનમાં જે બી નિપજ મળે ને એ એની મુખ્ય નિપજ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. છેલ્લી પ્રક્રિયા હેલોએરિનની રાસાયણિક પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અથવા બીજું કેવું હોય તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણે હેલો આલ્કેનમાં પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ હતી. ત્યાં SN1 અને SN2 બે એની અંદર આપણે જોઈ હતી. પણ હેલો આલ્કેન કરતાં હેલોએરિન સંયોજનોમાં જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે એ બહુ હેલો આલ્કેન કરતાં બહુ ઓછી થાય છે, બરાબર. એ એના જેટલી ઝડપી થતી નથી, એના કરતાં આમાં બહુ મુશ્કેલ છે, બરાબર. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેમ? તો પહેલા તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર ખબર છે કે દાખલા તરીકે હેલોએરિન છે, તો હેલોએરિનની હોય તો બેન્ઝીનની રૂપ કયો આવશે, X આવશે, હેલો, બરાબર. તો તમને ખબર છે કે જ્યારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય તો એમાં શું થશે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે ન્યુક્લિયોફાઇલ, બરાબર. આ જે ન્યુક્લિયોફાઇલ હોય એ શું કરશે, તો એ ન્યુક્લિયોફાઇલ એ હેલોજન પરમાણુને દૂર કરશે અને એની જગ્યાએ એ શું જશે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય છે, બરાબર. એ આપણે જોયું તો અહીંયા દાખલ કયો થશે, હેલોજન પરમાણુ નીકળી જાય અને એની જગ્યાએ શું થઈ જશે, તો ન્યુક્લિયોફાઇલ, બરાબર, આની ઉપર અટેચ થાય એટલે NU અહીંયા અટેચ થશે. અને પ્લસ X એટલે જે હેલોજન પરમાણુ છે પોતાના ઇલેક્ટ્રોન લઈને શું થઈ જશે, દૂર થઈ જાય છે, બરાબર. આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં જોયું હતું. આની જગ્યાએ દાખલ થાય અને આ જે હેલોજન પરમાણુ હોય એ પોતાના ઇલેક્ટ્રોન લઈને ત્યાંથી શું થઈ જશે, દૂર થઈ જશે. પણ આ જે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એ હેલોએરિન સંયોજનમાં ખૂબ જ મુશ્કેલ થાય છે. હેલો આલ્કેનની જેમ આસાનીથી થતી નથી, બરાબર. આ જે પ્રક્રિયા છે એ મુશ્કેલ થાય છે. એ મુશ્કેલ થવાના કારણ કયા કયા છે, તો એના ટોટલ 4 કારણ છે. પહેલું આપણે જોઈએ સંસ્પંદન અસર. એક તો સંસ્પંદન અસરના કારણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ખૂબ જ ઓછી જોવા મળે છે, એટલે મુશ્કેલ જોવા મળે છે. કેમ? તો દાખલા તરીકે સંસ્પંદન બંધારણ, તો આપણે દાખલા તરીકે ક્લોરોબેન્ઝીનનું સંસ્પંદન બંધારણ જોઈએ, બરાબર. બેન્ઝીનની રિંગ ઉપર Cl. હવે તમને ખબર છે કે આની જોડે Cl જોડે કેટલા ઇલેક્ટ્રોન હશે, ટોટલ અબધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3, બરાબર. અને એક ટોટલ કેટલા ઇલેક્ટ્રોન કેટલા હશે, 6 7 હોય તો 2 2 4 ને 2 6, અને એક બંધ બનાવવામાં ભાગીદારી થશે. આનું સંસ્પંદન બંધારણ જોઈએ તો અહીંથી નંબર આપે 1 2 3 4 5 6. તો આ જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે, અહીંયા જશે બંધ બનાવવામાં. તો એ કાર્બન પહેલા અને બીજા કાર્બન ઉપર જે રહેલો ડી બોન્ડ છે, બરાબર, પાઈ ઇલેક્ટ્રોન, આ જે પાઈ બોન્ડ છે એ તૂટી જશે અને એની જગ્યાએ બીજા નંબરના કાર્બન ઉપર શું થશે, ઋણ વીજભાર આવશે. તો આ રીતે સંસ્પંદન બંધારણ થાય
બરાબર, જે આગળ મેં તમને બતાવ્યું છે એ રીતે તે આ Cl ઉપર શું બની જશે, દ્વિબંધ, અને ઇલેક્ટ્રોન આપી દે છે એટલે એની ઉપર કયો વીજભાર આવશે તો કે પ્લસ વીજભાર આવે, બરાબર, અને આ 4 ઇલેક્ટ્રોન એમના એમ આ બંધ તૂટી જાય એટલે અહીંયા શું થઈ જશે, 2 ઇલેક્ટ્રોન અને માઇનસ વીજભાર આની ઉપર આવે, બરાબર, આ બાકીનું જે બંધારણ છે એમના એમ. ફરી પાછળ આગળ, હવે આ જે 2 ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે, બંધ બનાવવામાં જશે અહીંયા, અને અહીંથી 2 પાઈ બંધ તૂટી જશે ને એ ઇલેક્ટ્રોન ક્યાં આવશે, અહીંયા પેરાસાઇન. તો આ રીતે સ્ટ્રક્ચર બને, બરાબર. આ Cl ઉપર 2 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન, અહીંયા પ્લસ વીજભાર, અહીંયા આવી જશે બંધ, અને અહીંયા આવી જશે માઇનસ વીજભાર, બરાબર. એના પછી આગળ ફરીવાર આ જે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા બંધ બનાવવામાં જશે, અને આ પાઈ બંધ તૂટીને અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવશે એટલે માઇનસ વીજભાર આવશે, એટલે આ રીતે સ્ટ્રક્ચર બને, બરાબર. અહીંયા Cl ઉપર 4 ઇલેક્ટ્રોન પ્લસ વીજભાર, આ જે હતું એ ક્યાં આવી ગયું, અહીંયા આવી ગયું, અને અહીંયા 2 ઇલેક્ટ્રોન, બરાબર. અને ફરી પાછું આ જે ઋણ વીજભાર હતો એ પાઈ બંધ બનાવવામાં જશે, આ બંધ હોય એ તૂટી જશે અને પાછું ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર જતું રહેશે, એટલે આ રીતે થઈ જશે પાછું હતું ને સ્ટ્રક્ચર, બરાબર. અહીંયા આવી જશે Cl, બરાબર, એની જોડે ટોટલ 6 ઇલેક્ટ્રોન, બરાબર. તો આ તમે સંસ્પંદન બંધારણ તમે જોયું. તો હવે તમે જોયું ક્લોરોબેન્ઝીનનું તમે સંસ્પંદન બંધારણ જોયું. તો સંસ્પંદન બંધારણ જોયું તેમાં કાર્બન અને ક્લોરીન વચ્ચે આ 3 સ્ટ્રક્ચરની અંદર તમે જો કાર્બન અને ક્લોરીન વચ્ચે C અને Cl વચ્ચે કયો બંધ બને છે તો દ્વિબંધ બને છે, દ્વિબંધ જોવા મળે. સંસ્પંદનના કારણે કાર્બન અને ક્લોરીન વચ્ચે દ્વિબંધ જોવા મળે તો દ્વિબંધના કારણે એ બંધને તોડવો કેવો છે, મુશ્કેલ છે. હેલો આલ્કેન હોય તો હેલો આલ્કેનમાં કાર્બન અને ક્લોરીન વચ્ચે કયો બંધ હોય છે તો એક જ બંધ હોય છે, એટલે આ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તમે આસાનીથી તોડી શકો. પણ હેલોઆયન સંયોજનમાં જેમ જેમ સંસ્પંદન બંધારણ થતા જાય એમાં કાર્બન અને ક્લોરીન વચ્ચે કયો બંધ બને, દ્વિબંધ બને. તો દ્વિબંધ બને તો એને તોડવો કેવો છે, મુશ્કેલ છે. એટલે હેલો આલ્કેન કરતા હેલોઆયન સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે કેવા હોય છે, ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે, એટલે ઓછી જો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી હોય છે, મુશ્કેલ જોવા મળે. પહેલું સંસ્પંદન અસરના કારણે, બીજું હવે કઈ અસર, બીજું રીઝન શું છે, બીજું સંકરણના કારણે, બરાબર. બીજું એનું કારણ કયું આવશે તો સંકરણના કારણે. બીજું એનું કારણ છે સંકરણ, એટલે CS બંધ વચ્ચે બંધમાં કાર્બનનું સંકરણ. હવે દાખલા તરીકે એમાં સંકરણના કારણે કેવી રીતે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ થાય તો દાખલા તરીકે હેલો આલ્કેન હોય તો હેલો આલ્કેનની અંદર દાખલા તરીકે CH3X લઈએ આપણે. આ કાર્બન જોડે 3 હાઇડ્રોજન અને X, બરાબર. આ હેલો આલ્કેન, તો હેલો આલ્કેનમાં કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચે જે તમને સંકરણ જોવા મળશે એ કયું સંકરણ જોવા મળશે, sp3 સંકરણ. કારણ કે કાર્બન જોડે કયો છે, સિંગલ બોન્ડ. અને હેલોઆયન સંયોજનો હોય તો હેલોઆયન સંયોજનમાં દાખલા તરીકે બેન્ઝીનની રિંગ આવે અને બેન્ઝીનની રિંગ ઉપર અહીંયા કયો આવશે, X. તો આમાં કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચે કયો હશે તો કે દ્વિબંધ હોય. એટલે અહીંયા દાખલા તરીકે કાર્બન અને હેલોજન વચ્ચે, બરાબર, અહીંયા કાર્બન જોડે અહીંયા કયું સંકરણ જોવા મળશે તમને, sp2 સંકરણ જોવા મળે. હવે દાખલા તરીકે sp3 સંકૃત, આમાં sp3 સંકરણ જોવા મળશે અને આમાં sp2 સંકરણ જોવા મળશે. આમાં S ની લાક્ષણિકતા સૌથી વધારે કેટલી આવશે, 33% આવશે, અને આમાં S ની લાક્ષણિકતા કેટલી આવશે તો 25% આવશે. જેટલી લાક્ષણિકતા વધારે એટલી વિદ્યુત ઋણતા વધારે. આમાં કાર્બનની વિદ્યુત ઋણતા કેવી આવશે, વધારે આવશે, અને આમાં કાર્બનની વિદ્યુત ઋણતા કેવી આવશે, ઓછી. હવે કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મને શું કરે છે, બરાબર જકડી રાખે છે. પરિણામે બીજું આની બંધ લંબાઈ, તો આની બંધ લંબાઈ કેટલી આવશે તો 169 પિકોમીટર, અને આની કેટલી આવશે 177 પિકોમીટર, બરાબર. હવે બંધ લંબાઈ આની ટૂંકી છે તો તમને ખબર છે જેટલી બંધ લંબાઈ ટૂંકી હોય
તો એને બંધને તોડવા માટે ઉર્જા કેવી આપવી પડે? સૌથી વધારે. કારણ કે જેટલો બંધ નાનો હોય તો એને તોડવા માટે કેવો થાય? મુશ્કેલ હોય. બરાબર. એટલે આમાં કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચે બંધ દ્વિબંધ છે અને એ ઇલેક્ટ્રોન યુગ્મને જકડી રાખે છે મજબૂત રીતે. એટલે એને તોડવા માટે તમારે ઉર્જા કેવી આપવી પડે? સૌથી વધારે આપવી પડશે. એટલે આની અંદર ઉર્જા સૌથી વધારે આપવી પડે અને આની અંદર ઉર્જા કેવી આપવી પડે? સૌથી ઓછી. માટે કાર્બન અને હેલોજન પરમાણુ વચ્ચે ઉર્જા સૌથી વધારે આપવી પડે બોન્ડને તોડવા માટે આ એક સંકરણના કારણે આની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી છે? હેલો આલ્કેન કરતા આની અંદર મુશ્કેલ છે. આ બીજું રીઝન. એના પછી ત્રીજું કારણ કયું? તો ત્રીજું આવશે ફિનાઇલ કેટાયન. ત્રીજું આવશે ફિનાઇલ કેટાયન. હવે દાખલા તરીકે આ કાર્બન છે, ક્લોરોબેન્ઝીન છે. ક્લોરોબેન્ઝીનમાં કાર્બન અને ક્લોરીન આ બંને વચ્ચેનો જ્યારે બંધ તૂટે ત્યારે એની ઉપર અહીંયા જે તમારે દાખલા તરીકે કાર્બન અહીંયા જે બંધ એની ઉપર કયો વીજભાર આવે? પ્લસ વીજભાર આવે જ્યારે આ બંને વચ્ચે બંધ તૂટે ત્યારે. તો આ કયો બનશે? તો ફિનાઇલ કેટાયન બને. કયો બને? ફિનાઇલ કેટાયન બને. અને આ ફિનાઇલ કેટાયન બને એ આખા બેન્ઝીનની અંદર એ શું કરશે? ફરતો જ રાખશે. એટલે પરિણામે આ ફિનાઇલ કેટાયન એ જે ધન વીજભાર છે એ આખા બેન્ઝીનમાં બધે ફરે રાખે. તો એના કારણે આ કયો થઈ જાય? અસ્થાયી. તો અસ્થાયી થવાને કારણે બરાબર આમાં ફિનાઇલ કેટાયનની સ્થિરતા સ્થિર રહેતો નથી. તો એના કારણે આની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેવી હોય? મુશ્કેલ હોય. બરાબર. આ ત્રીજું કારણ. ચોથું કારણ આવશે સંભવિત અપાકર્ષણ. સંભવિત અપાકર્ષણ એટલે શું? તો દાખલા તરીકે ઇલેક્ટ્રોન આની અંદર દાખલા તરીકે બેન્ઝીનની રિંગ છે. બેન્ઝીનની રિંગ ઉપર અહીંયા દાખલા તરીકે હેલોજન પરમાણુ છે. તો આની અંદર પાઈ ઇલેક્ટ્રોન ધનિક આવશે. કયા? પાઈ ઇલેક્ટ્રોન ધનિક. એટલે એની અંદર જે છે પાઈ ઇલેક્ટ્રોન ધનિક. એટલે આની અંદર જે બી ઓર્થો પેર સ્થાન હોય તો ઓર્થો પેર સ્થાનની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હોય? વધારે હોય. અને એની ઉપર જ્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એ પોતે કેવો છે? માઇનસ છે. એટલે અહીંયા ઋણ વીજભાર. અને અહીંયા ઓર્થો અને પેર સ્થાનમાં સંસ્પંદનના કારણે ઋણ વીજભાર આવે. તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. એટલે અપાકર્ષણના કારણે એની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા આની અંદર કેવી થશે? મુશ્કેલ થશે. બરાબર. એટલે એરિન સંયોજનો તરફ આની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા કેવી હોય? મુશ્કેલ હોય. કારણ કે આ પોતાની અંદર ઓર્થો પેર સ્થાનમાં ઋણ વીજભાર હોય સંસ્પંદનના કારણે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે પાછો ઋણ વીજભાર છે. તો બંને જ્યારે એકબીજા સાથે અથડાય ત્યારે બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો એના કારણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ થાય. બરાબર. એટલે આ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આ 4 કારણોને લીધે એની અંદર મુશ્કેલ જોવા મળે છે હેલો એરિન સંયોજનમાં. તેમ છતાં પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો એરિન સંયોજનોમાં જોવા મળે છે. પણ જનરલ પોઝિશનમાં નહીં. જેમ હેલો આલ્કેનમાં ઓરડાના તાપમાને થઈ જાય તો એવી રીતે નહીં. આમાં તમારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવા માટે જરૂરી એનો ઉદ્દીપક કે પ્રક્રિયક અથવા એનું તાપમાન જે જરૂરી હોય એ મેન્ટેન થાય તો જ આની અંદર એ પ્રક્રિયા થાય. તો આપણે જોઈએ હવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પહેલા હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા એનું વિસ્થાપન. બરાબર. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હવે આપણે જોઈએ